જમ્મુ કાશ્મીરના પહેલગામ સ્થિત બેસરન ખીણમાં થયેલા આતંકી હુમલામાં 26 પર્યટકોની ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવતા દેશ માતમમાં છવાયો છે। આતંકવાદીઓએ જે કાયર કૃત્ય કરેલ છે તેને લઈને આખા ભારત દેશમાં આતંકવાદીઓ વિરુદ્ધ ગુસ્સો જોવા મળી રહ્યો છે। ત્યારે ઝાલોદ નગર હિન્દુ હિત રક્ષક સમિતિની બેઠક બોલાવાઈ, જેમાં આતંકવાદીઓ પ્રત્યે ભારે આક્રોશ સાથે 25 એપ્રિલે ઝાલોદ નગર બંધ રાખી હિન્દુ પર્યટકોની હત્યા કરાઈ છે તેમને શ્રદ્ધાંજલિ અર્પણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। આ કાર્યક્રમમાં બાઇક રેલીનું પણ આયોજન કરાયું છે। આક્રોશ રેલી પૂરી થયા બાદ ધરણા કાર્યક્રમ, પીડિતોને શ્રદ્ધાંજલિ અને આતંકવાદના પુતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। નગરના હિન્દુઓ પોતાના વેપાર ધંધા બંધ રાખી હિન્દુ હિત રક્ષક સમિતિને સંપૂર્ણ સહયોગ કરી જોડાય તેવી અપીલ પણ કરાઈ છે। આજ રોજ ઝાલોદ સોમનાથ મહાદેવ મંદિર મુકામે ગઈકાલે પહેલગામ મુકામે થયેલા નિર્દોષ નાગરિકો ઉપર ધર્મ પૂછીને કરાયેલા હુમલાના વિરોધ કાર્યક્રમ સ્વરૂપે ઝાલોદ મુકામે કાર્યક્રમો તારીખ 25મીના રોજ આપવાના હોય એ કાર્યક્રમોના ભાગરૂપે તારીખ 25મીના સવારના 8 કલાકે નગરના સ્વયંસેવકો દરેકને બંધમાં જોડાવા માટે અપીલ કરવા વ્યક્તિગત નીકળશે। ત્યારબાદ 10 થી 12 કલાકે મોટર બાઇક રેલી સ્વરૂપે નગરમાં રેલી ફરશે અને 4 થી 6 કલાક સાંજના 4 થી 6 કલાકે પેદલ રેલી નીકળશે અને આ કાર્યક્રમ પત્યા પછી સીધા ધરણા સ્વરૂપે ભરત ટાવર ઉપર કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને ત્યારબાદ પુતળા દહનનો કાર્યક્રમ રાખેલ છે।